ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં ખેતી આપણી સંસ્કૃતિ અને અર્થતંત્રનો પાયો છે. સફળ ખેતીનો પાયો માટીના સ્વાસ્થ્યથી શરૂ થાય છે. સ્વસ્થ માટી એટલે સ્વસ્થ પાક. આજના આધુનિક યુગમાં ઉત્તમ ખેતી માટે નિયમિત માટી પરીક્ષણ અનિવાર્ય બન્યું છે, કારણ કે તેનાથી જમીનમાં કયા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છે તે જાણી શકાય છે. ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતો વર્ષોથી મર્યાદિત વૈજ્ઞાનિક સાધનો અને જરૂરી માહિતીની પહોંચ સાથે ખેતીનું કામ કરી રહ્યા હતા. પરંપરાગત પદ્ધતિઓ અને રાસાયણિક ખાતરો પરની વધુ પડતી નિર્ભરતા જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી હતી. આ સમસ્યા દૂર કરવા અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે આપણી માટી આપણું ભવિષ્ય પહેલ શરૂ કરવામાં આવી. આર્મી ઇન્ફોટેકના સહયોગથી CESC સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ સોશિયલ કન્સર્ન અને વે ફાઉન્ડેશન દ્વારા NCNF નેશનલ કોએલિશન ફોર નેચરલ ફાર્મિંગની ભાગીદારી તથા ગુજરાતના ભાગીદાર NGOના સમર્થનથી અમલમાં મુકાયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ખેડૂતોમાં માટીના સ્વાસ્થ્યની વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાનો છે, જેમાં ફાર્મ વ્યુઅર્સ દ્વારા રજૂ કરાયેલી મોબાઈલ સોઇલ ટેસ્ટિંગ કિટ દ્વારા જમીનના સ્વાસ્થ્યને તાત્કાલિક અને સચોટ રીતે જાણવામાં આવે છે. ચંદ્રિકાબેન આ પહેલને વધુ સફળ બનાવવા માટે સતત કાર્યરત છે. તે તેમનો મોબાઈલ અને સોઇલ ટેસ્ટિંગ કિટને સંપૂર્ણ ચાર્જ કરીને તેમના કેલેન્ડરમાં નક્કી કર્યા મુજબ નિયમિત રૂપે ખેતરમાં જાય છે. મહિલા ખેડૂતને મળીને માટી પરીક્ષણના મહત્વ વિશે તેમજ માટી પરીક્ષણ બાદના પરિણામ વિશે પણ સમજાવે છે. અમે સોઇલ ટેસ્ટની તાલીમ આણંદમાં લીધા પછી અમારા ગામના ચાર ખેડૂતોનો અમે સોઇલ ટેસ્ટ કર્યું છે. સોઇલ ટેસ્ટનો જે તાલીમ લીધી છે તો અમે પૂરી કરીશું. એના ઉપર અમે અમારો વિશ્વાસથી અમે કર્યું. ભાઈઓ અને બહેનો અમારી પાછળ આ બેન કેવા આટલું મશીન લઈને છે પણ તાત્કાલિક રિપોર્ટ આપી દે છે. એવી રીતના કરીને ગામના લોકો પણ અમારી સાથે રહેતા હતા. પછી બહેનો પણ કહેતા કે આ જમીન ચકાસણીની જે તાલીમ લીધી છે તો આ જમીનના ડૉક્ટર આવ્યા છે. આપણું માટી આપણું ભવિષ્ય ઝુંબેશ અમે આગળ લઈ જઈશું. મહિલા ખેડૂતો થકી અમે આગળ બીજા પણ ખેડૂતોને જોડી અને આ કાર્યક્રમને અમે આગળ વધારીશું. આ અદ્યતન મોબાઈલ સોઇલ ટેસ્ટિંગ કિટ ખેડૂતોને માટીની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. જે પરીક્ષણ પરિણામો પહેલા લેબોરેટરીમાં 2 થી 3 મહિના લેતા હતા, તે હવે આ પોર્ટેબલ કિટ દ્વારા ખેતરમાં જ મિનિટોમાં મળી રહે છે. દરેક પરીક્ષણ સાથે ખેડૂતોને તેમની સ્થાનિક ભાષામાં તાત્કાલિક અને સચોટ ડેટા મળે છે, જેથી તેમને યોગ્ય કૃષિ નિર્ણયો લેવામાં મદદ થાય છે. ને મારે 1 વીઘુ જેટલી જમીન છે. જ્યારે પહેલા ટેસ્ટ કરાવવાનો હતો તો બહાર મોકલાવાની થતી જમીન, તો 10 દિવસે એનો રિપોર્ટ આવતો હતો. વર્ષાબેન જમીનનું ટેસ્ટ કરવા માટે આવે છે તો અમને 10 સેકન્ડમાં એનું રિઝલ્ટ મળી જાય છે. અને આ કીટથી અને વર્ષાબેનથી મેં બહુ જ ખુશ છું. આ પહેલ ગુજરાતની મહિલા ખેડૂતોને સશક્ત બનાવવાની, તેમને આત્મનિર્ભર બનાવવાની અને કુદરતી ખેતી તરફ પાછા વાળવાની એક ક્રાંતિકારી પહેલ છે. આ પ્રોગ્રામનું એક સૌથી મોટું બેનિફિટ એ છે કે ગુજરાતમાં જ્યારે આ પ્રોગ્રામને અમે સક્સેસફુલી કર્યો તો અમને એવું પણ લાગે છે કે નેશનલ કોલિશન ફોર નેચરલ ફાર્મિંગના બીજા જે કોઈ સ્ટેટ ચેપ્ટર્સ છે એમાં પણ આ પ્રોગ્રામને અમે લાગુ કરી શકીએ છીએ. આ પ્રોગ્રામને અને આ કિટને સ્કેલઅપ મોડ ઉપર કેવી રીતે લઈ જાવી એનું એક પ્લાનિંગ કરી શકું. ગુજરાતની હું જો વાત કરું તો આગળ જતાં જે અમારા કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ છે એની સાથે પણ અમે કનેક્ટ કરી રહ્યા છે. અમારી સાથે જોડાયેલી સંસ્થાઓ છે એને તો પહેલેથી જ અમુક પ્લાન કરેલા છે, જેમ કે અમુક સંસ્થાઓ છે જેમને બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરને પ્રમોટ કરેલા છે. તો આ રિસોર્સ સેન્ટરનું કામ એ છે કે સોઇલને સુધારવા માટે જો કોઈ બાયો ઇનપુટ્સ આપવાના છે એ બાયો ઇનપુટ્સને કયા રૂપમાં આપવું કે કેટલા ક્વોન્ટિટીમાં આપવું એ આ ટેસ્ટ થ્રુ નિરીક્ષણ કરી અને પછી એ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને એ લોકો પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. બીજું એ છે કે ઘણી માઇક્રો એન્ટરપ્રાઇઝીસ પણ ચાલી રહી છે NGO દ્વારા પ્રમોટેડ. તો આ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ દ્વારા પણ આ કિટને ઉપયોગ થઈ શકે એમ છે અને એઝ અ સર્વિસ ફાર્મર્સને પ્રોવાઈડ કરી શકે છે. તો સ્કેલઅપના ઘણા બધા મોડલ્સ છે કે આ કિટનો ઉપયોગ થાય. અમારું મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને એના માટીનું પરીક્ષણ સરળ રીતે મળે, તરત મળે
અને એનાથી એ લોકો સાચા નિર્ણયો લઈ શકે અને માટીના હેલ્થનું એ લોકો બરોબર ધ્યાન રાખી શકે અને આ ઉદ્દેશ્યને પૂરું પાડવાનું કામ આ કિટ કરી રહી છે. મહિલા ખેડૂતો હવે માટી પરીક્ષણ પ્રત્યે સક્રિયપણે રસ લઈ રહી છે. તેઓ સમજે છે કે તેમની જમીનને શું જોઈએ છે અને કેવી રીતે તેને યોગ્ય બનાવવી. આનાથી તેમનું સશક્તિકરણ થયું છે અને તેઓ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહી છે. આર્મી ઇન્ફોટેક દ્વારા સપોર્ટેડ આપણી માટી આપણી ભવિષ્ય કાર્યક્રમમાં અંતર્ગત ઉત્થાનને સોઇલ ટેસ્ટિંગ કિટ આપવામાં આવી હતી, જે અમે આ એગ્રી એન્ટરપ્રેનર્સને આપી હતી. આ કિટના કારણે કૃષિ સખીની ડિજિટલ એન્ડ ટેકનિકલ સ્કિલ્સ વધી છે, જેનાથી મહિલા ખેડૂત પોતાના ડિસિઝન્સ, પોતાના ખેતર વિશેના જે ડિસિઝન્સ છે એ જાતે લઈ શકશે. તો આ કિટનો ઉપયોગ અમે ફિલ્ડમાં જ્યારે કર્યો તો પહેલાં તો અમે ખેડૂતોની તાલીમ દ્વારા અને અવેરનેસ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે ભાઈ આ એક કિટ છે જે તમને રેપિડ, ખૂબ ઝડપી તમારા સોઇલનું એનાલિસિસ કરીને આપશે. તો જ્યારે અમે ફિલ્ડમાં એના ટેસ્ટ કર્યા તો ટેસ્ટ કર્યા બાદ ખેડૂતમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો કે આ કિટ એક તો તરત જ અને તાત્કાલિક રિઝલ્ટ આપતી છે, જે અધર જૂની મેથડ છે કેમિકલવાળી તો એમાં 3 થી 4 મહિના જતા હતા. તો ખેડૂતોએ તરત આ કિટને અપનાવવા માટે પોતાનો ઉત્સાહ દેખાડ્યો છે અને જ્યારે ટેસ્ટ બાદ એને રિઝલ્ટ જોવા મળ્યા તો એ રિઝલ્ટ જોઈને એને પોતે પણ આ ફિલ્ડમાં એના ખાતરના જે ભલામણ હતી કિટ મુજબ એણે એપ્લાય કર્યા છે. અને જે આજુબાજુના ખેડૂત જે જૂની પદ્ધતિ અપનાવતા હતા કે કોઈ ભલામણ મુજબ ખાતરનો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, એને પણ એક ઇનડાયરેક્ટલી એક મેસેજ ગયો છે કે ભાઈ વધારાનો જો મારે જરૂરિયાત કરતાં વધારે જો ખાતર નાખીશ તો મને ઇનડાયરેક્ટલી ઘણા ખર્ચમાં વધારો જોવા મળશે, જે આ કિટના ડેમોથી એક ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોમાં એક થોડો ચેન્જ જોવા મળ્યો છે. આ પહેલથી ખરેખર જમીની સ્તરે પરિવર્તન આવ્યું છે. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ છે. ગુજરાતના 19 જિલ્લાના 149 ગામડાઓ સુધી પહોંચી 16 સમર્પિત NGO દ્વારા 1252 ખેડૂતોને તાલીમ આપી અને 3021થી વધુ માટી પરીક્ષણોને સક્ષમ બનાવ્યા છે. આપણી માટી આપણું ભવિષ્ય એક શરૂઆત છે, એક એવી શરૂઆત જ્યાં વિજ્ઞાન પરંપરાને મળે છે અને મહિલાઓ હરિયાળા અને મજબૂત ભવિષ્ય તરફ આગળ વધે છે. આપણી માટી આપણું ભવિષ્ય